નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભારતના બે જહાજો ઉપર મોટો ગોળીબાર કરવામાં આવ્યો છે અને ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે ભારતના જહાજો અત્યારે મિત્રો હાલ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે કે જ્યાંથી ભારત તમામ પ્રકારના વ્યવહારો કરે છે, એટલે કે ભારતમાં ઓઇલ, ગેસ, એલપીજી ગેસ સિલિન્ડર, એલપીજી, પીએનજી તમામ પ્રકારના ગેસ અને પેટ્રોલ ડીઝલની આયાત ભારત જે છે તે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના રસ્તા ઉપરથી કરે છે અને અત્યારે આ રસ્તા ઉપર મિત્રો યુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું, જેથી કરીને ભારત મિત્રો પોતાનું ઓઇલ લઈને અથવા તો પેટ્રોલ ડીઝલ લઈને મિત્રો જહાજ આવી રહ્યું હશે, પરંતુ વચ્ચે ભારતના બે જહાજો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી જહાજમાં હાજર રહેલા ભારત તરફથી મિત્રો જે લોકો છે તેમના તરફથી વાતચીત કરવામાં આવી છે અને સામેથી જવાબ પણ મળ્યો છે। ત્યાર પછી હવે આગળ શું થશે તેના ઉપર મિત્રો વાત કરવાની છે, કારણ કે ભારત જેવો દેશ છે તેની ઉપર મિત્રો મોટી જવાબદારી આવે છે અને આ રીતના જ્યારે ગોળીબાર થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ મિત્રો ચર્ચાઓ કરવામાં આવતી હોય છે। ત્યારે શું મામલો છે તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ઈરાનના એક અધિકારીએ મિત્રો ભારતીય જહાજના કેપ્ટનને સ્પષ્ટપણે કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા ઉપર હજુ પણ પ્રતિબંધ છે। આમ છતાં પણ ભારતનું જહાજ મિત્રો ત્યાં એન્ટ્રી લીધી, જેથી કરીને ભારતના જહાજો ઉપર ગોળીબાર અને હુમલો કરવામાં આવ્યો। ત્યારે આ જે જહાજ છે ભારતના બંને તે મિત્રો ઓઇલ લઈને આવી રહ્યા હશે, ક્રૂડ ઓઇલ અથવા તો તમે ઈંધણ ગણી શકો તે લઈને આવી રહ્યા હતા। ત્યારે ભારતીય કેપ્ટને જવાબ આપ્યો અને કહ્યું કે પહેલેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, પરંતુ ભારતે પહેલેથી પરમિશન લીધેલી છે તેવું પણ મિત્રો સામેથી જવાબ આપવામાં આવ્યો હતો ભારત તરફથી। થોડી જ વારમાં મિત્રો જહાજે રસ્તો બદલી નાખ્યો। ભાગ્યલક્ષ્મી નામનું મિત્રો આ જહાજ હતું। ભાગ્યલક્ષ્મી જહાજના ક્રૂએ મિત્રો ઈરાનની નૌકાદળ સાથે વાતચીત કરી અને રસ્તો પણ બદલી નાખ્યો, છતાં પણ ઈરાને ભારતીય ઝંડાવાળા ધ્વજાવાળા મિત્રો જહાજો ઉપર ફાયરિંગ કર્યું હતું। જોકે મિત્રો અથડામણમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને ભારતને કોઈ મોટું નુકસાન પણ થયું નથી, પરંતુ ભારતને મિત્રો જ્યારે આવી રીતનું મિત્રો થાય છે ત્યારે આની ઉપર મોટા સવાલો ઊભા થઈ શકે, તેના માટે ભારતીય જેટલા પણ મિત્રો ભારતની અંદર બેઠેલા મેમ્બરો છે તેમના તરફથી વાત પણ શરૂ કરવામાં આવી છે અને ઈરાનના જે રાજદૂતો છે કે જે મિત્રો આ રીતનો વ્યવહાર કરે છે તો તેની સાથે પણ મિત્રો અત્યારે વાતચીતો વધારવામાં આવી છે, કારણ કે અચાનક આ રીતનો હુમલો એ ભારત માટે મિત્રો જે છે મોટી વાત ગણી શકાય, કારણ કે ભારત પાકિસ્તાન જેવો કોઈ નાનો મોટો દેશ નથી, કારણ કે પાકિસ્તાનના જહાજો હાલતા મિત્રો દર દિવસે આ રીતના તૂટી જાય છે, પરંતુ ભારતના જેવા મોટા દેશ ઉપર મિત્રો આ રીતનો જે હુમલો છે જહાજ ઉપર એના ઉપર હવે લાંબી સમીક્ષા પણ કરવામાં આવશે અને આગળ વાતચીત વધારવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે તો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસું કેવું જશે તેનો વર્તારો બહાર પાડવામાં આવ્યો છે। ત્યારે મિત્રો તમે જાણતા હશો કે જૂની પરંપરા છે મિત્રો, રૂઢિગત રીતે ચાલી આવતી આ પરંપરા છે અને પહેલા જ્યારે વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજી નહોતી ત્યારે મિત્રો લોકો આ પ્રકારની મિત્રો જે કોઠાસૂઝ છે તેને આધારે આગાહી કરતા હતા અને ખેડૂતોને ખાસ કરીને આગાહી ઘણી બધી કામમાં પણ આવતી હતી। શું છે આખી વાત તેના ઉપર વિસ્તારથી સમજીએ તો મિત્રો અખાત્રીજ જતી રહી છે હવે, અને અખાત્રીજના પવન ઉપરથી મિત્રો પહેલાના સમયથી લોકો કોઠાસૂઝને આધારે આગાહી કરતા આવ્યા છે અને તેના પવનને આધારે મિત્રો ચોમાસું કેવું જાય છે તેના ઉપરથી ખબર પડી રહેશે। તો આ વર્ષે 2026નું ચોમાસું કેવું જશે તેને લઈને હવામાન વિભાગે તો પહેલેથી આગાહી આપી છે કે આ વર્ષનું ચોમાસું નબળું છે, પરંતુ કોઠાસૂઝને આધારે અખાત્રીજના પવન અને વર્ષો જૂના વિજ્ઞાનને આધારે ગણીએ તો બપોરે 12 વાગ્યા આસપાસ મિત્રો જે છે તે પવન ચકાસવામાં આવ્યો અને સળિયાનું 24 ઇંચ માપ કરીને પડછાયો માપવામાં આવે છે। ત્યારે આને આધારે મિત્રો જાણવા મળ્યું અને આ વર્ષનો જે તમામ વર્તારો છે તેને આધારે જાણવા મળ્યું કે આ વર્ષે જે છે મિત્રો વરસાદ થાય છે તો આ વર્ષે પણ ખૂબ સારા સંકેત પવનોએ આપ્યા છે અને મધ્યમ લેવલનું ચોમાસું જશે તેવા સંકેતો મળ્યા છે, કારણ કે જે સળિયો છે અને પવનનો મિત્રો વર્તારો છે અખાત્રીજનો તેને આધારે માહિતી મળી છે કે આ વર્ષ જે છે તે મિત્રો એક ખૂબ જ સારા સંકેતો મળ્યા છે। તો વર્ષ નબળું જવાના સંકેત નથી, મધ્યમ લેવલનું ચોમાસું જઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ માફી માંગી દેશની મહિલાઓને અને દેશના લોકોને મિત્રો માફી માંગી પ્રધાનમંત્રી મોદીએ। મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી મોદી રાતના 8:30 વાગે લાઈવ આવવાના હતા અને તેઓ મિત્રો 8:30 વાગે લાઈવ આવ્યા અને શું માહિતી આપી તેના વિશે વાત કરીએ તો મોદીજીએ આખા દેશને સંબોધન કર્યું, દરેક લોકોની નજર આ સંબોધન ઉપર હતી। ત્યારે મોદીજીએ દેશની મહિલાઓની માફી માંગી અને કહ્યું કે જે મહિલાઓ માટેનું અનામતનું બિલ પસાર કરવાનું હતું સંસદમાં ભાજપ સરકારે તમામ પ્રયાસો કર્યા, પરંતુ વિપક્ષે આ બિલ મિત્રો નકારી કાઢ્યું, જેનાથી
મહિલાઓ માટે જે મોટા ફેરફારો લેવાના હતા અને મહિલાઓ માટે આગળ આ બિલ પસાર કરવાનું હતું તે મિત્રો નાપાસ થયું છે, જેથી મોદીજીએ મિત્રો માફી માંગી મહિલાઓની અને કહ્યું કે વિપક્ષના કારણે આ બિલ પસાર કરવામાં નથી આવ્યું. પરંતુ મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જે વિપક્ષ અને કોંગ્રેસ પર પણ મિત્રો તેમણે પ્રહાર કર્યા અને કહ્યું કે જે પણ આ વિપક્ષ મિત્રો અત્યારે આ બિલની આગળ ટાંગ લડાવી રહ્યું છે તો મહિલાઓ જે છે તે આ વાત ભૂલશે નહીં કે જ્યારે મહિલાઓના અનામતની વાત આવી હતી ત્યારે ભાજપ સરકારે સપોર્ટ કર્યો હતો અને વિપક્ષે મિત્રો મહિલાઓનો આ બિલનો વિરોધ કર્યો હતો. આ મહિલાઓ આ વાત ક્યારેય ભૂલશે નહીં તેવું પણ મોદીજીએ કહ્યું. અને મોદી સરકાર તરફથી મિત્રો બીજી પણ કેટલીક માહિતી આપવામાં આવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓ જે છે તે બધું ભૂલી શકે પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલી શકતી નથી. તેથી સંસદમાં કોંગ્રેસ અને તેમના સાથીઓએ આ વર્તનની પીડા કરીને મહિલાઓનો એક પ્રકારે અપમાન કર્યું છે તેવું પણ મોદીજીએ કહ્યું. ત્યારે તેમને જ્યારે આવનારા સમયમાં જ્યારે પાર્ટીઓને જરૂર પડશે ત્યારે તેમને યાદ આવશે કે આ જ લોકોએ સંસદમાં મહિલા આરક્ષણ રોકાતા ખુશી વ્યક્ત કરી હતી તેવું પણ મોદી સરકારે કહ્યું. તો મિત્રો આ મામલે તમારું શું માનવું છે જરૂરથી એક વખત કોમેન્ટમાં લખી દેજો અને મોદીજીની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં એ પણ કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત 3000 સૈનિકો મોકલશે રશિયાની અંદર. જે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજ દિવસ સુધી ક્યારે ના બન્યું હોય તેવી મિત્રો હવે એક મોટી ડીલ કરવામાં આવી છે. મિત્રો તમે જાણતા હશો કે જે સૈનિકો હોય છે પોતાના દેશોમાં બોર્ડર ઉપર મોકલવામાં આવતા હોય છે, પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું કે ભારત દેશ જેવા પોતાના દેશની રક્ષા કરવા માટે સૈનિક હવે બીજા દેશોમાં જશે? જે હા મિત્રો અત્યાર સુધીમાં ના બની હોય તેવી સૌથી મોટી ડીલ થશે. ભારત અને રશિયા એક જૂની દોસ્તી સાથે દોસ્તી ધરાવતા દેશો છે. 10-15 વર્ષની, પરંતુ મિત્રો છેલ્લા 35-40 વર્ષ જૂની ભારત અને રશિયાની દોસ્તી છે અને આ દોસ્તી આગળ વધારવા માટે અત્યારે ભારત અને રશિયા એક મોટી ડીલ કરી છે. મિત્રો તમને જણાવી દઈએ તો ભારતની અંદર તો સૈનિકો બોર્ડર ઉપર ઉભેલા છે દેશની રક્ષા કરવા માટે, પરંતુ હવે 3000 જેટલા સૈનિકો સાથે મિત્રો એરક્રાફ્ટ અને જેટલા પણ મિત્રો હથિયારો છે આ હથિયારો સહિત ભારતના 3000 જેટલા સૈનિકો રશિયામાં મોકલવામાં આવશે અને રશિયાની અંદરથી મિત્રો ભારતની સુરક્ષા માટે આ સૈનિકો કામ કરશે. આટલું જ નહીં મિત્રો, ઈરાન યુદ્ધ હોર્મુઝ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. આ પગલે ભારત અને રશિયા મિત્રો પહેલાના પાકા મિત્રો છે, તો હવે બંને મિત્રો એક સાથે આવી ગયા છે. ભારત અને રશિયા હવે એકબીજાના દેશોમાં સૈના તૈનાત કરશે, એટલે કે સૈનિકો તૈનાત કરશે, જેથી બંને દેશ પોતાનું રક્ષણ વધારી શકે. અને આટલું જ નહીં, ભારતના સૈનિકો 3000 જેટલા રશિયા જશે અને રશિયા પણ પોતાના 3000 જેટલા સૈનિકો ભારતમાં મોકલશે. તો આ પ્રકારે બંને દેશો પોતાની સુરક્ષા માટે આગળ પગલાં લઈ રહી છે. આ નિર્ણય મિત્રો એવા સમય લેવામાં આવ્યો છે કે જ્યારે આખી દુનિયા સુરક્ષાના ચિંતાના અનોખા યુગમાંથી પસાર થઈ રહી છે. હવે આ નિર્ણયથી અમેરિકાને કેટલું ખોટું લાગે છે તે ખાસ જોવાનું રહેશે અને અમેરિકા ભારતને જો દબાવવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં ભારત આના ઉપર શું પગલાં લેશે એ પણ જોવાનું રહેશે. બાકી ભારત અત્યારે હાલ મિત્રો સુરક્ષાની દ્રષ્ટિએ જેટલા પણ પગલાં લેવા પડે એ સરકાર લઈ રહી છે અને આર્મી તરફથી પણ મિત્રો સચોટ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ભારતનું રક્ષા મંત્રાલય સતત એક્શન મોડમાં જોવા મળ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના ખેડૂતો મૂંઝાયા. જી હા મિત્રો, વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી દેશના ખેડૂતોની જે હાલત છે મિત્રો ખૂબ કફોડી છે. ત્યારે ખેતી કરવી હવે મિત્રો ખૂબ જ મોંઘી બનતી જઈ રહી છે, કારણ કે જોવા જઈએ તો બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર આ બધી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મિત્રો તમે જાણતા હશો, જો તમે છેલ્લા 10 વર્ષથી ખેતી કરતા હશો તો તમે એક વસ્તુ યાદ કરજો, 10 વર્ષ પહેલા જે ભાવ દવાના, જંતુનાશક દવા, બિયારણ કે ખાતરના હશે એ આજે નહીં હોય. 10 વર્ષ પહેલા જે ભાવ હતા એ આજ તો મિત્રો એના ગળધીને કેટલાય રૂપિયા વધી ગયા છે, ઓલમોસ્ટ ડબલ જેટલા થવા આવ્યા છે ભાવ. પરંતુ એક વસ્તુ તમે જોજો મિત્રો કે 10 વર્ષ પહેલા જે કપાસના ભાવ હતા એ આજે પણ એમાં કોઈ વધારે સુધારો થયો નથી, નાનો મોટો સુધારો થયો છે. જેવી રીતના મિત્રો મેં તમને કપાસનો દાખલો આપ્યો, આ રીતના ઘણા બધા પાકના ભાવ એવો છે કે પાકના ભાવ જે છે મિત્રો એ કાચબાની ગતિએ આગળ વધે છે અને બીજી બધી વસ્તુઓના ભાવ છે, મોંઘવારી છે એ મિત્રો સસલાની ગતિએ આગળ વધી રહ્યા છે. આને કારણે ખેડૂતોમાં ખાસ એક મૂંઝવણ જોવા મળી રહી છે અને ભારત જેવા દેશમાં હવે આ ખેતી કરવી ખેડૂતોને પહોંચાય તેવું લાગી રહ્યું નથી. ત્યારે એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો આખરે ખેડૂતો કંટાળીને ખેતી છોડી દેશે તો દરેક લોકોને ખાવા માટે પાક ક્યાંથી મળશે? કારણ કે ખેતી કરવી હવે ખૂબ મોંઘી પડી રહી છે. ખેડૂતો પોતાના ઘર ગુજરાન ચલાવવા સિવાય મિત્રો વધારે કોઈ પણ પ્રકારની નીપજ જે છે તે મેળવી શકતા નથી, જેથી પોતાના બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોને ખેતી જ મિત્રો માત્ર ખેતી ઉપર રહેવું હવે મોંઘું પડી શકે. કારણ કે ખેડૂતો આખા વર્ષની મહેનત કરે છે, ત્યાર પછી કોઈ વરસાદ આવી જાય, કોઈ વાવાઝોડું આવી જાય તો આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી જાય છે. અને જો વરસાદ વાવાઝોડું ના આવે તો ખેડૂતો પાક લઈને જ્યારે માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે પાકના સારા ભાવ પણ મળતા નથી. તો આનાથી ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે. તો આ મામલે ખેડૂતો જે છે તે વધારે જાણતા હશે. તો ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં આ મામલે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખી આપજો.
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ તેવો જવાબ આપવામાં આવ્યો છે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ તરફથી. જી હા મિત્રો, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે દેશમાં કોઈ પણ ઈંધણ કે ગેસની અછત સર્જાઈ રહી નથી, તો કોઈ પણ લોકોએ ડરવું નહીં. જી હા મિત્રો, તેમણે કહ્યું કે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિઓ ભલે ચાલી રહી હોય પરંતુ ભારત કોઈ પણ ઉર્જા સંકટનો સામનો કરવા માટે તૈયાર નથી, એટલે કે ભારત ઉપર કોઈ પણ પ્રકારે ઉર્જા સંકટ નથી. અત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ભારતીય નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આપણા જેટલા પણ ટેન્ડરો છે તેમને સુરક્ષિત રીતે લાવી રહી છે, એટલે કે જહાજો સુરક્ષિત રીતે લાવવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભારતના હિતોનું રક્ષણ કરવા માટે તેમની રાજગાદી ઉપરથી કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું. સાથે રાજનાથસિંહે કહ્યું કે આજે આપણે બધા મોટા પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. દેશ ઉપર એક સંકટનો સમય હતો કારણ કે યુદ્ધ જેવા કપરા પરિસ્થિતિના સમયની અંદર પણ ખાસ ભારતને કોઈ મોટી અસર થઈ નથી તેવું પણ રાજનાથસિંહે જણાવ્યું. તેની સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે દરેક લોકોએ જે છે તે ચિંતા કરવી ના જોઈએ, કારણ કે આપણે આપણા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુરક્ષા માટે કોઈ પણ પગલાં લેવામાં આવશે તો અચકાશું નહીં તેવું જણાવ્યું છે. એટલે કે દેશની જનતા માટે, દેશના લોકો માટે કોઈ પણ પ્રકારનો જો ફેસલો લેવો પડશે તો અમે લેશું, એના માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ તેવું પણ રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હવે વધારે ફી નહીં ચૂકવવી પડે. સૌથી મોટા સમાચાર, ખાનગી શાળાઓની મનમાની ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાની જાહેરાત કરી હતી. કારણ કે જો તમારા બાળકો શાળામાં ભણતા હોય તો તમે જાણતા હશો કે મિત્રો લાંબા સમયથી ફી જે છે તે ખૂબ જ વધારે વધી રહી છે અને આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પોતાના બાળકોને ભણાવવા પણ હવે મુશ્કેલ પડી રહ્યા છે. ત્યારે હવે ફી વધારવામાં શાળાઓની મનમાની નહીં ચાલે, કારણ કે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના ફેસલાથી અને આદેશથી જણાવવામાં આવી રહ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધારે ફી હવે શાળાઓ માગી શકશે નહીં. એટલે કે શાળાઓ પોતાની મનમાની કરીને મિત્રો ફી નહીં વધારી શકે. જે ફી નક્કી કરવામાં આવી છે ફી નિયમન સમિતિ તરફથી, એનાથી વધારે ફી શાળાઓ લઈ શકશે નહીં. અને સમિતિએ નક્કી કરેલી ફીથી વધારે જો કોઈ લેશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવી શકે. વસૂલેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે તેવી પણ માહિતી મળી છે. તો હવે ગમે તેમ ફી મિત્રો શાળાઓ જે છે વધારી શકશે નહીં. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ ભારે છે, સાવધાન થઈ જજો તમામ ખેડૂતો. ભારે માવઠાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. ત્યારે જાણીએ તો ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી તાપમાન જે છે તે લગાતાર વધી રહ્યું છે. 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. પરંતુ આ મિત્રો ગરમી જે છે તે અત્યારે હાલ વાદળોને કારણે પણ પડી રહી છે અમુક વિસ્તારોની અંદર, કારણ કે વરસાદના વાદળો હવે છવાઈ ગયા છે. કમોસમી માવઠાની સિસ્ટમ ગુજરાત ઉપર હવે આવી રહી છે અને 19, 20, 21 અને 22 તારીખ આ 4 દિવસ ગુજરાતમાં ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને માવઠાની સિસ્ટમો જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક બનતી જોવા મળી રહી છે. અને એના ભાગરૂપે ગુજરાતવાસીઓ સાવચેત થઈ જજો, કારણ કે આ 4 દિવસોની અંદર મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી માવઠાઓ પડી શકે. ભર ઉનાળે ફરી એકવાર માવઠાની ભીતિ અને ડર સવાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ પણ યોગ્ય તૈયારીઓ રાખવી, પોતાનો પાક જે છે તે યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવો, સંગ્રહ કરી રાખવો. ખેતરની અંદર જો પાક હોય તો એને મિત્રો ઢાંકીને યોગ્ય વ્યવસ્થા કરી રાખવી, કારણ કે માવઠા જે છે તે ગમે ત્યારે આવી શકે. આ મહિનાની અંદર ખેડૂતો પહેલેથી એક નુકસાન વેઠી ચૂક્યા છે, તો બીજા રાઉન્ડ માટે પણ હવે તૈયાર રહો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. સરકારે કરી સૌથી મોટી જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે. આ યોજના અંતર્ગત મિત્રો એવા લોકો કે જે કંઈક નવો રોજગાર શોધી રહ્યા હોય, એટલે કે જેવા લોકો કે જે બેરોજગાર હોય, પોતાનો રોજગાર ના હોય, તો સ્વરોજગાર લક્ષી યોજનામાંની આ એક યોજના છે જેમનું નામ છે માનવ કલ્યાણ યોજના. અને આ યોજનામાં સરકાર જે છે તે રોજગાર શોધી રહ્યા હોય તેવા લોકોને રોજગાર મેળવવા માટે સ્વરોજગાર લક્ષી આ યોજનાની અંદર 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ જે છે તે પોતે જ ઘરે પોતાની રીતે મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારનો નાનકડો બિઝનેસ શરૂ કરી શકે. દાખલા તરીકે 15,000 જે આ સહાય મળે છે તેમાંથી જો કોઈ વ્યક્તિ પાસે રોજગાર ના હોય તો આ સહાયનો ઉપયોગ કરીને એક ઘંટી ખરીદી શકે અને ત્યાર પછી એ ઘંટી ખરીદીને એમાંથી લોટ દળીને પણ પોતાનું ગુજરાન ચલાવી શકે. માટે સરકાર આ રીતના ઘણા બધા કામો કરવા માટે આ માનવ કલ્યાણ યોજનામાં ગરીબોને 15,000 રૂપિયા આપે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તેને લઈને બજેટમાં કરવામાં આવી હતી સૌથી મોટી જાહેરાત. તેના ઉપર વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપનું શાસન છે, ત્યારે ભાજપમાં ગુજરાતની અંદર ભાજપ સરકાર માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતી નથી, પરંતુ બીજા ઘણા બધા રાજ્યોમાં સરકાર 500માં ગેસ સિલિન્ડર આપી રહી છે ને એ પણ ભાજપ સરકાર. તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારેય પણ ભવિષ્યમાં મળશે કે નહીં તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તો આનો જવાબ મિત્રો ભાજપ સરકારના ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો બજેટની અંદર, બજેટ 2025ની અંદર, અને કહ્યું હતું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે. અને આ વાત 2025 બજેટની છે. ત્યાર પછી 2026નું બજેટ પણ આવી ગયું, લગભગ સવા વર્ષ થવા આવ્યું છે, છતાં પણ ગુજરાતમાં હજુ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર કરવામાં આવ્યા નથી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, તો હવે સરકાર તમારું આ યોજનાની અંદર વીજળી બિલ 0 કરી આપશે. જ્યાં મિત્રો લાઇટ બિલ ભરીને જો કંટાળી ચૂક્યા હોય તો આ યોજનામાં આજે જ અરજી કરી દેજો. આ યોજનાની અંદર હવે તમારું વીજળીનું જે બિલ છે તે 0 રૂપિયા આવશે, એટલે કે તમારું લાઇટ બિલ માફ થઈ જશે. જ્યાં મિત્રો સરકાર એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના. આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની અંદર તમારે જો લાભ લેવો હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો, ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો. તો તમે અરજી કરજો અને તમારી અરજી પાસ થશે એટલે મિત્રો તમારે આ યોજનાની અંદર તમારું બિલ 0 થઈ જશે. કારણ કે પીએમ સૂર્યઘર યોજનામાં જે છે મિત્રો તમને સોલાર મૂકવા માટે સરકાર સબસિડી આપે છે અને એના માધ્યમથી તમે મહિનાની 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો અને તમારું લાઇટ બિલ 0 કરી શકો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટી અપડેટ આવી રહી છે. હાલ બાળકોને ફોન આપતા પહેલા ખાસ જેથી જો સૌથી મોટા અને કામના સમાચાર સામે આવી રહ્યા છે. માતા પિતા અને તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન તો આપે છે, પરંતુ અત્યારે હાલ સેપિયન લેબ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અને એક રિસર્ચની અંદર જાણવા મળ્યું છે કે આ બિલકુલ સારું વ્યસન નથી. બાળકોને તમે મિત્રો જે મોબાઈલ ફોન આપો છો એ મિત્રો ખૂબ ખરાબ વ્યસન ગણવામાં આવે છે. જેવી રીતના વડીલો અને ઉંમરલાયક વ્યક્તિઓ કે જેવી રીતના તમાકુ કે દારૂનું વ્યસન કરતા હોય છે, તેવી રીતના બાળકો પણ જે આ ફોનનું યુઝ કરે છે તેને એક વ્યસન જ ગણવામાં આવે. કારણ કે બાળકોને ખબર રહેતી નથી કે કેટલો દૂર રાખીને મોબાઈલ જોવો. આંખની એકદમ નજીક રાખવાથી મિત્રો બાળકોને 3-4 મોટા નુકસાન થઈ શકે, જે તેમને આગામી ઉંમરોની અંદર નુકસાન પહોંચાડી શકે. સૌથી પહેલા તો મિત્રો એવું રિસર્ચમાં સામે આવ્યું છે કે 40થી વધારે દેશોમાં જે આ રિસર્ચ કરવામાં આવ્યું તેમાં જાણવા મળ્યું છે કે વધારે પડતો ફોનનો ઉપયોગ કરવાથી બાળકોના ગુસ્સાની અંદર વધારો થાય છે. તો નાનું બાળક હોય તે પણ ઝડપી ગુસ્સો દેખાડી દેશે, તમારી કોઈ વાત માનતું નથી. તો આ પરિસ્થિતિમાં જો તમારું બાળક પણ મિત્રો કોઈ પણ તમારું વાત માનતું ના હોય તો તમે એ વાત નોટિસ કરજો કે તમે વધારે મોબાઈલ આપતા હશો, એટલા માટે બાળક જલ્દી ગુસ્સે થઈ જતું હશે. બીજા નંબરે આ બાળક જ્યારે આગળ મોટું થાય છે ત્યારે તેના માનસિક ક્ષમતા પણ મિત્રો ઘટી જાય છે. વધારે પડતા મોબાઈલ યુઝને કારણે માનસિક અને શારીરિક બંને વસ્તુઓ પર તેની અસર પડે છે અને આંખો ઉપર પણ ખાસ ઇમ્પેક્ટ પડે.